Hello students, myself Krishna Patel. I am working as a English teacher at Satkeval Vidya Mandir, Sarsa. Today's in this video we will learn standard 9 subject English unit number 1 and this unit name is Chitta's Tears. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ નંબર 1 ચિત્તાસ ટીયર્સ આપણે કન્ટિન્યુ કરીશું. Students, we have started this unit in the previous video, right? This unit has a very nice story and we started that story in the previous video, right? So let's revise that story. આ સ્ટોરીને આપણે આની પહેલાંના જ વિડીયોમાં સ્ટાર્ટ કરી દીધો હતો, તો એ સ્ટોરીનું થોડું રિવિઝન કરી લઈએ. Long ago, a Zulu hunter was sitting under a tree. His name was Idi. He saw a large herd of deer grazing in the lush green meadow. ઘણા લાંબા સમય પહેલાં એક ઝુલુ ટ્રાઇબ વિશે આપણે ઇન્ફોર્મેશન મેળવી લીધેલી છે, રાઈટ. ઝુલુ શિકારી હતો, એક ઝાડ નીચે બેઠો હતો. તેનું નામ હતું ઈદી. તેણે એક હરણના મોટા ટોળાને લીલુંછમ ઘાસ હતું તેને ચરતા જોયું. Idi said to himself, "These deer are really wonderful, but I have to run a lot to catch one of them. Can't there be an easy way to get one?" ઇદીએ મનમાં એવું વિચાર્યું કે આ હરણ ખરેખર અદ્ભુત છે, વન્ડરફુલ છે, પણ તેને પકડવા માટે મારે ખૂબ જ દોડવું પડશે. તો તેને પકડવા માટે કોઈ સહેલો રસ્તો ન હોઈ શકે? Suddenly, he saw a female cheetah crawling silently closer to the grazing animals. Then she leaped and caught a deer. After some time, her two young cubs came out the bush. They all enjoyed their meal. એકાએક તેણે એક મધર ચિત્તા ફિમેલ ચિત્તાને જોયું કે પ્રાણીઓ તરફ ચૂપચાપ તે ગઈ. પછી તે એકદમ કૂદી અને હરણને પકડી લીધું. ચિત્તાએ ધીમે રહીને હરણની બાજુમાં ગઈ અને તરત જ તેને પકડી લીધું. અને થોડી વાર પછી કે તેના જે બે બચ્ચા હતા એ ઝાડીમાંથી બહાર આવ્યા અને તે બધાએ સાથે મળીને ભોજન કર્યું. Idi's eyes brightened, they sparkled with an idea. He invited the cubs. "Can I be lucky as these beautiful cubs? They got their food without any effort. Can I have a hunter like their mother?" he thought. આવું જોઈને ઈદીની આંખોમાં ચમક આવી અને તેણે એક આઈડિયા આવ્યો. તેણે એવું વિચાર્યું કે આ બચ્ચાઓ કેટલા નસીબદાર છે કે કોઈ પણ કાર્ય કર્યા વિના, કોઈ પણ કામ કર્યા વિના એમને બેઠાનું જમવાનું મળી જાય છે. અને એ બચ્ચાને જોઈને તેને ઈર્ષા આવી. He decided to catch a young cub and train it to hunt for him. પછી એણે એવું ડિસાઇડ કર્યું કે તે બચ્ચાને, આ બે બચ્ચામાંથી એક બચ્ચાને પકડી લેશે અને તેને ટ્રેન કરશે શિકાર કરવા માટે. Then I shall only say, "Oh my dear, go and kill a deer for me." પછી હું તેને એવી રીતના કહીશ કે ઓ માય ડિયર, જા અને મારા માટે એક હરણને મારી લાવ. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. પછી તો મારું જીવન કેટલું કમ્ફર્ટેબલ બની જશે. હી વોઝ ક્વાઇટ પ્લેઝડ વિથ હિઝ ઓન આઈડિયા. આવું પોતાની જાતે વિચારીને તે ખૂબ જ ખુશ થતો હતો. He decided to follow cubs and steal one. From his experience, Idi knew that cheetah never attacks a man. Therefore, it was safe to steal a cub. તે એક નાના બચ્ચાને પકડીને શિકાર કરવા માટે તાલીમ આપવાનું એવું વિચાર્યું. પછી તે હરણને મારીને લાવશે એના માટે એવું વિચારીને ખૂબ જ ખુશ થતો હતો. પછી એણે બચ્ચાનો પીછો કરીને એકને ચોરી લેવાનું નક્કી કર્યું.
અને તેને ખબર હતી કે ચિત્તા નેવર અટેક્સ અ મેન, કે ચિત્તા જે છે ક્યારેય માણસ ઉપર અટેક કરે નહીં. ધેરફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કપ. એટલા માટે બચ્ચાને ચોરી લાવવાનું ખૂબ જ સેફ હતું. હી ફોલોડ ધ ચિત્તા ફેમિલી ટિલ ઇવનિંગ. સાંજ સુધી જે ચિત્તાની જે ફેમિલી આખી હતી તેનો એણે પીછો કર્યો. એટ ધ સનસેટ ધ મધર ચિત્તા હાઇડ હર કબ્સ ઇન અ થીક બુશ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. સનસેટ થયો, સૂર્યાસ્ત થયા પછી મધર ચિત્તાએ તેના બચ્ચા જે હતા તે ઝાડીમાં તેને છુપાવી દીધા અને પોતે સ્ટ્રીમ મીન્સ ઝરણા તરફ ગઈ. ક્વિકલી ધ હન્ટર પિક્ડ અપ હિઝ નેટ એન્ડ સ્પીયર એન્ડ રન ઇન ટુ ધ બુશ. અને ફટાફટ પેલા શિકારીએ જોયું ત્યારે તેણે નેટ, તેની ઝાડ જે હતી શિકાર કરવા માટે ઝાડ, અને સ્પિયર એટલે ભાલો પકડીને પેલી ઝાડીમાં છુપાયેલા બચ્ચા હતા તેને પકડવા માટે ગયો. હી સો ધ 2 ટાઇની cubs. They looked at him with their bright eyes. They were too young to run away. Edie threw the net over them and the cubs were caught. He needed only one cub, but he thought, it is always better to have 2 slaves instead of one. He dragged them with him and hid them under a big basket. ઈદીએ પછી શું કર્યું કે તેના પર ઝાડ પાથરી દીધી અને બચ્ચા પકડાઈ ગયા. તેને ખાલી એક જ બચ્ચાની જરૂર હતી કે જેને ટ્રેન કરીને તેની માટે શિકાર કરીને લાવે, પણ તે ઝાડીમાં 2 બચ્ચા ફસાઈ ગયા. એટલે એણે કહ્યું કે એકને બદલે 2 સ્લેવ્સ મીન્સ 2 ગુલામ હોય તે કેટલું સારું છે. તેણે તે બંનેને પોતાની સાથે ઘસેડ્યા અને એક મોટા બાસ્કેટની નીચે તેને છુપાવી દીધા. રાઈટ, વી હેવ સીન ધીસ સ્ટોરી સો ફાર. રાઈટ, નાઉ લેટ સ્ટાર્ટ ધ નેક્સ્ટ સ્ટોરી. અહીંયા સુધી આપણે સ્ટોરી જોઈ હતી. હવે તેની આગળની સ્ટોરી હવે જોઈએ. સ્ટુડન્ટ્સ, બિફોર સ્ટાર્ટિંગ ધીસ હાફ સ્ટોરી, લેટ્સ look at the new words so that we can easily understand the difficult words in this unit. Okay? આગળની સ્ટોરી સ્ટાર્ટ કરતાં પહેલાં તેના આપણે ન્યૂ વર્ડ્સ જોઈ લઈએ કે જેથી બીજા ડિફિકલ્ટ વર્ડ્સ જે યુનિટ્સમાં હોય તેને આપણે ઇઝીલી સમજી શકીએ. સ્નિફ મીન્સ સૂંઘવું. Alas means arere, અફસોસ. Stain means ડાઘ. cheek, ગાલ. whip means રડવું. wise means સમજદાર. club means ડાંગ. wicked તો દુષ્ટ. hate ધિક્કારવું. રૂલ નિયમ. ટ્રાઇબ મીન્સ જાતિ યા તો જમાત. લેઝી મીન્સ આળસુ. થીફ ચોર. ડિસઓનર અપમાન ઓર બદનામ. મેચ્યોરિટી મીન્સ પરિપક્વતા યા તો પુખ્ત. આઇડેન્ટિફિકેશન મીન્સ ઓળખ. લેપર્ડ મીન્સ દીપડો. આઇસોલેટેડ છૂટું છવાયું. બ્લેક સ્પોટ મીન્સ કાળા ડાઘ. સ્ટેઇન મીન્સ ડાઘ થાય અને સ્પોટ મીન્સ પણ ડાઘ થાય છે. કલ્સ્ટર મીન્સ ઝુમખું. હેબિટેટ નિવાસ સ્થાન. એન્ડ હેબિટ મીન્સ આદત ટેવ. હેબિટેટ એન્ડ હેબિટ બંને સ્પેલિંગ સ્ટુડન્ટ્સ જોજો. હેબિટેટમાં HABIT પાછળ AT એડ કરવાનું છે. હેબિટેટ મીન્સ આપણે જે રહીએ તે નિવાસ સ્થાન, અને હેબિટ મીન્સ આદત યા તો ટેવ. ક્રીપ મીન્સ સરકવું.
પ્રે મીન્સ શિકાર. પ્રેનું સ્પેલિંગ પણ જોજો. પ્રે મીન્સ પ્રેયર આપણે કહીએ છીએ એ પણ થાય, એ સ્પેલિંગ પહેલાં જોવાનો. દેન પ્રિઝર્વ મીન્સ સાચવવું. કોઝ અસર થવી. સોલિટરી એકલવાયું. સેપરેટ અલગ જુદું, એ તો વિખૂટું. ડાયટ મીન્સ ખોરાક. બક મીન્સ કાડિયાર. હેર સસલું. રેબિટ મીન્સ પણ સસલું થાય. સિલ્વર ગ્રે મીન્સ રૂપેરી. ફર મીન્સ રૂવાટી. હાઈ પિચ્ડ મીન્સ તીવ્ર, એ તો તીક્ષ્ણ. ઓકે સ્ટુડન્ટ્સ, યુ હેવ ટુ રાઇટ ધીસ વર્ડ્સ 5 times ઇન યોર નોટબુક કમ્પલસરી. આ જે વર્ડ્સ છે તેને 5 વાર તમારી નોટબુકમાં કમ્પલસરી લખવાના છે. નાઉ લેટ્સ સ્ટાર્ટ રીડિંગ ધીસ સ્ટોરી. Students, we will look at the unit with paragraph wise question answer so that we can easily understand and also be useful in exam. Okay, let's start. The mother cheetah returned after a while. થોડી વાર પછી મધર ચિત્તા જે હતી તે આવી. She did not find her cubs. Cubs means બચ્ચા. તેણે તેના બચ્ચાને જોયા નહીં. She looked all around. તેણે બધી બાજુ જોયું. First of all, she became angry and jumped wildly. પહેલાં તો તે ખૂબ જ એંગ્રી થઈ અને ફરી જોરથી તે કૂદી. She sniffed all around. તે બધે જ સૂંઘી વળી. But alas, પણ અફસોસ, પણ અરે રે. She became sad and started crying. તેને તેના બચ્ચા ના મળ્યા એટલે તે સેડ થઈ ગઈ અને તેણે રડવાનું ચાલુ રાખ્યું. She cried and cried for whole night till the next evening. તે એટલું રડી કે ક્રાઇડ એન્ડ ક્રાઇડ. તે રડતી જ રહી. તે આખી રાત રડતી રહી. ક્યાર સુધી? તો ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. છેક બીજા દિવસની સાંજ સુધી મધર ચિત્તા રડતા રહ્યા. She cried and cried until her tears made dark stains down her cheeks. તે એટલું બધું રડી કે તેના ગાલ પર આંસુના, ટીયર્સ મીન્સ આંસુના, ડાર્ક સ્ટેન્સ મીન્સ કાળા ડાઘ પડી ગયા. ત્યાં સુધી તેણે રડ્યા જ કર્યું. She was still weeping. તે હજી પણ રડતી હતી. She was still weeping. તે હજી પણ રડતી હતી. પેરેગ્રાફનો આપણે ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. What was the reaction of the mother cheetah when she found her cubs missing? Answer. When the mother cheetah found her cubs missing, she became angry and jumped wildly. Right? Next, what happened to the mother cheetah at last? At last, the mother cheetah was so sad that she began crying and cried for the whole night till the next evening. કે તે આખી રાત રડવા લાગી કે ક્યાં સુધી રડી કે બીજા દિવસની છેક સાંજ સુધી રડી. Next paragraph. At night,
The mother cheetah cried so loudly that she was heard by wise men living in the village. કે રાત્રે મધર ચિત્તા એટલું મોટેથી રડતી હતી, રડી કે ગામમાં ગામમાં રહેતા એક વાઇઝ મેન મીન્સ સમજદાર માણસે તેના રડવાનો અવાજને સાંભળ્યો. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેપન્ડ. ઓલ્ડ મેન જે હતો તેને સમજાઈ ગયું કે મધર ચિત્તા સાથે શું બન્યું હશે. કે તે વાઇઝ મેન એ ખૂબ જ સમજદાર માણસ હતો. એટલે હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. તેણે તરત જ તેના હાથમાં પોતાની ડાંગ ક્લબ મીન્સ ડાંગ લીધી અને તેની ઝૂંપડીમાંથી તે બહાર આવ્યો. ધીસ ઓલ્ડ મેન સન્નો વોઝ વેરી વાઇઝ. એ ઓલ્ડ મેનનું નામ શું હતું? સન્નો હતું. તે ખૂબ જ સમજદાર હતો. હી લવ્ડ એનિમલ્સ એન્ડ નો ઓલ અબાઉટ ધેમ. સન્નો જે હતો તે પ્રાણીઓ પ્રત્યે તેને ખૂબ જ પ્રેમ હતો અને તે પ્રાણીઓ વિશે ઘણું બધું જાણતો હતો. એટલે મધર ચિત્તા રડતી હતી, તેના રડવાનું કારણ ઓલ્ડ મેનને ખબર પડી ગઈ. When Sanno found out the hidden cups, he knew that it was Edie's wicked idea. સન્નોએ જ્યારે પેલા બચ્ચા હતા તેને છુપાવેલા શોધી કાઢ્યા ત્યારે એ સમજી ગયો કે વિકેટ મીન્સ ખરાબ યા તો દુષ્ટ કે નિર્દય, કે આ દુષ્ટ કામ કોનું હોઈ શકે? ઈદીનું જ હોઈ શકે. He got angry with Idi. તે ઈદી પર ખૂબ જ ગુસ્સે થયો. He rushed to the hut and shouted, I hate you, Idi. તે તેની ઝૂંપડી આગળ ગયો, દોડી ગયો અને મોટેથી બૂમ પાડીને કહ્યું કે ઈદી, હું તને ધિક્કારું છું. Everybody of our tribe will hate you because you are lazy and wicked too. ટ્રાઇબ મીન્સ જાતિ. આપણી જમાતના લોકો તને બધા જ ધિક્કારશે કારણ કે તું ઈદી લેઝી મીન્સ આળસુ, કારણ કે તું ખૂબ જ આળસુ છે અને દુષ્ટ પણ છે. વિકેટ મીન્સ દુષ્ટ, ખરાબ પણ છે, ખૂબ જ આળસુ છું. વી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. આપણે જાણીએ છીએ કે શિકારીએ હન્ટર મીન્સ શિકારી, હન્ટરે પોતાની સ્ટ્રેન્થ મીન્સ કે શક્તિ અને સ્કિલ મીન્સ આવડત, કે પોતાની શક્તિ, તાકાત અને આવડતનો ઉપયોગ કરીને જ શિકાર કરવો જોઈએ. બટ યુ આર અ લેઝી હન્ટર. પણ તું આળસુ શિકારી છે. યુ આર અ થીફ. તું ચોર છું. યુ આર અ લેઝી હન્ટર એન્ડ યુ આર અ થીફ. તું આળસુ શિકારી છું એન્ડ ચોર છું. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તે આપણી જમાતના રૂલ્સ મીન્સ નિયમોનો બ્રોકન મીન્સ તોડવો, કે તે આપણા જમાતના નિયમોનો ભંગ કર્યો છે, તે નિયમો તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. તે આખી જમાતને બદનામ કરી છે. રાઈટ. ઓકે, એના પરથી ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. હુ વોઝ સન્નો? વોટ વર હિઝ ક્વોલિટીઝ? સન્નો કોણ હતો અને તેની ક્વોલિટીઝ શું હતી? સન્નો વોઝ અ વાઇઝ ઓલ્ડ મેન હુ લવ્ડ એનિમલ્સ એન્ડ નો ઓલ અબાઉટ ધેમ. સન્નો ખૂબ જ સમજદાર માણસ હતો અને તેને બચ્ચાઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો અને તે પ્રાણીઓ વિશે બધું જ જાણતો હતો. વોટ ડીડ સન્નો ડુ? The Sanno took his strong club and come out of his hut. What did Sanno know when he found out the cubs?
When Sanno hung out the cubs, we know that it was Edie's wicked idea. What happened at night? At night, the mother cheetah cried so loudly that she was heard by a wise man in the village. Right? Next, why was Sanno angry with Hidi? સનનો નહીં પણ કોઈ પણ માણસ હોય તો આવું જો કોઈ ખોટું કામ કર્યું હોય તો આપણને ગુસ્સો તો આવે રાઈટ ધ સનનો વોઝ એંગ્રી વિથ ઇડી બીકોઝ he was wicked and lazy and he had broken the rules of their tribe and brought dishonor to the whole tribe. According to Sanna, what must a hunter do? According to Sanna, a hunter must hunt with his own strength and skill. Who was angry with Idi? Sanna was angry with Idi. Next, all the members of the hunter tribe got together. They decided to drive away from their village forever. એ શિકારી જમાતના બધા લોકો એકઠા થયા. They decided to drive away from their village forever. તેમણે ઈદને કાયમને માટે ગામમાંથી કાઢી મૂકવાનો નક્કી કર્યું. શિકારી લોકો છે તેમની જાતિના લોકો બધા જ ભેગા થયા. આજે એણે બહુ જ મોટું ખોટું ખરાબ કામ જે કર્યું છે તેના માટેનો નિર્ણય લેવા કે હવે ઈદીનું શું કરવું. તેમણે ડિસાઈડ કર્યું કે તેને ગામમાંથી જ કાઢી મૂકવાનો. સન્નો ટુક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર્સ એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. પછી સન્નુએ તેને બચ્ચા જે હતા તેને પોતાના ખભે ઉચક્યા અને જે મધર ચિત્તા હતી તેની બચ્ચાઓની જે મા હતી તેની પાસે તે પહોંચ્યો. He saw that the long weeping of the mother cheetah had stained her face forever. તેણે ત્યાં જઈને તેણે જોયું કે જે મધર ચિત્તા હતી ખૂબ જ લાંબા સમયથી રડતી હતી. તેના રડવાથી તેના ચહેરા પર કાયમને માટે કાળા ડાઘ થઈ ગયા હતા. મધર ચિત્તા એનિમલ છે, પ્રાણી છે, તો હવે પોતાની જાતે આંસુઓને કેવી રીતના લૂખી શકે? તો આંસુઓ તે રડતી જ રહી એટલે આંસુઓને લૂખ્યા નહીં તેના સીધે ડાઘ પડી ગયા. આપણે માણસ જે છે આપણને 2 હાથ 2 પગ આપ્યા છે, કેમ આપ્યા છે? ચોરી કરવા માટે, ખોટું કામ કરવા માટે ના, પોતાની જાતે મહેનત કરવાની. મહેનત કરીને કમાઈને ખાવું જોઈએ. આવી રીતના ચોરી કરીને ખોટું કામ કરીને ખાવું જોઈએ નહીં. એટલે મધર ચિત્તા જે હતી તેના આંસુઓના કાળા ડાઘ કાયમને માટે આંખોની નીચે રહી ગયા. What did all the members of the tribe decide? All the members of the tribe decide to drive away from their village forever. શું ડિસાઈડ કર્યું? કે તેને કાયમને માટે ગામમાંથી કાઢી મૂકવાનો નક્કી કર્યો. What did Sanno do for the cubs? The Sanno took the cubs on his shoulders and returned them to their mother. રાઈટ, સન્નોએ તે બચ્ચાને પોતાના ખભા ઉપર ઉચક્યા અને તે તેની માતા સાથે તેની મા સાથે પહોંચ્યો અને ત્યાં આગળ મૂકી આવ્યો. વોટ વોઝ ધ રિઝલ્ટ ઓફ ધ long weeping of the mother cheetah? As a result of the long weeping, the mother cheetah had stained her face forever. લાંબા સમય સુધી રડવાથી મધર ચિત્તા જે હતી તેના ચહેરા પર કાયમને માટે કાળા ડાઘ રહી ગયા તો થઈ ગયા. સ્ટુડન્ટ્સ લુક એટ ધીસ પિક્ચર. મધર ચિત્તાનું પિક્ચર છે.
જો કે તેની આંખની નીચે એ કાળા ડાઘ કેવી રીતના પડી ગયા છે, આખી લાઈન આમ પડી ગઈ છે. આ રીતના તેને બ્લેક સ્પોટ કાળા ડાઘ રહી ગયા હતા. તો સ્ટુડન્ટ્સ ધીસ સ્ટોરી હિયર એન્ડ્સ. અહીંયા આગળ આ સ્ટોરીનો એન્ડ થાય છે. એન્ડ નાવ અબાઉટ ધ ફેક્ટ્સ ચિત્તા. ફેક્ટ્સ અબાઉટ ચિત્તા. ચિત્તા વિશેની થોડી ઘણી માહિતી એન્ડ એક્સરસાઇઝ વી વિલ સી ઇન ધ નેક્સ્ટ વિડીયો. ઓકે, કે ચિત્તા વિશેની હજી થોડીક માહિતી છે. તેની હાઇટ, વેઇટ એટ બર્થ, એજ ઓફ મેચ્યુરિટી, તેની આઇડેન્ટિફિકેશન, હેબિટ્સ, ચિત્તાઝ ડાયટ એન્ડ કપ્સ. આ થોડીક ચિત્તા વિશેની ઇન્ફોર્મેશન છે. એન્ડ એક્સરસાઇઝ કે જે આપણે જોયું હતું કે વોકાબ્યુલરી, ધેન કોમ્પ્રિહેન્શન, એ જે એક્સરસાઇઝ જે છે વી વિલ સી ઇન ધ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. ઓકે, થેન્ક યુ.